ગુજરાતના 50 આગાહીકારોની ભવિષ્યવાણી એટલે કે આગાહી. આ વર્ષે ચોમાસું કેવું રહેશે એની પણ આગાહી કરવામાં આવી છે અને આ વર્ષે 2 વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું ક્યારે આવવાનું છે અને ક્યારે પરત ફરવાનું છે એની પણ આગાહી કરી છે. ત્યારે ખેડૂતોને ખાસ કરીને કયો પાક વાવવો એની પણ સૂચનાઓ એટલે કે આગાહી 50 આગાહીકારોએ કરી છે. ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આ 50 આગાહીકારો ભેગા થયા હતા અને આ વર્ષે વરસાદ અને વાવાઝોડું કેવું રહેવાનું છે એની ઉપર આગાહી કરવામાં આવી હતી. ગુજરાતના 50 આગાહીકારોની ભવિષ્યવાણી. આ વર્ષે 16 આની ચોમાસું રહેશે, સાથે 2 વાવાઝોડા પણ આવશે. 100%થી વધુ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં વાવાઝોડાની શક્યતા છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારો એકત્રિત થયા હતા, જેમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવો વરસાદનો વર્તારો કરાયો છે. રાજ્યભરના 50થી વધુ આગાહીકારોના મતે આ વર્ષે 16 આની જેવું રહેશે અને 100% વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ તો દરેક આગાહીકારોની આગાહી કરવાની શૈલી અલગ અલગ હોય છે, જેમાં બદલી વાક્ય, પશુ પક્ષીઓના અવાજ અને આકાશમાં વાદળોની રચના જેવા અવલોકનના આધારે આગાહી કરવામાં આવતી હોય છે. મોટાભાગના આગાહીકારોનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું ઉત્તમ રહેશે, 100%થી વધુ વરસાદ પડશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે. આ વર્ષે 16 આની જેવો વરસાદ થશે તેવી આગાહીકારોની આગાહી કરવામાં આવી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ શરૂ થશે, જેનાથી ખેડૂતો વાવણી કરી શકશે. જુલાઈના અંત સુધી વાવણી માટે પૂરતો વરસાદ થશે. આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે અને 2 વાવાઝોડાની સંભાવનાઓ છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના અંત સુધીમાં વાવાઝોડું આવી શકે છે. ચોમાસું ઓક્ટોબરના અંત સુધીના સપ્તાહ સુધી વિદાય લેશે. ત્યારે ખેડૂતોને ખાસ કરીને વિનંતી છે કે જ્યારે ફૂલ વરસાદ આવતો હોય, જ્યારે વાવાઝોડું આવવાનું હોય ત્યારે તમામ પ્રકારની તૈયારી આગોતરા કરી લે. કારણ કે જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે વાવાઝોડામાં પણ ખેડૂતોને ખૂબ નુકસાન જતું હોય છે, પોતાનો પાક નિષ્ફળ જતો હોય છે. ત્યારે આવતા વિડીયોમાં પણ અમે જણાવશું ખાસ કરીને ખેડૂતોને કયો પાક વાવવો અને તેનાથી શું ફાયદો ખેડૂતોને થવાનો છે. જોડાયેલા રહો મારી સાથે. ધન્યવાદ.